પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજારના ભાગરૂપે સરકાર દ્વારા આદેશ અનુસાર ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે આજે પ્રતિબંધિત 120 માઇક્રોનથી ઓછી થિકનેસ ધરાવતી પ્લાસ્ટિકનો ઉપયોગ થતો અટકાવવાના ભાગરૂપે અંજાર નગરપાલિકા દ્વારા 10 વેપારી પેઢીઓ ઉપર તપાસ કરી અંદાજિત ₹7,500ની કિંમતનો અંદાજે 50 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ દંડનીય કાર્યવાહી કરી ₹1800 દંડની રકમ વસૂલ કરવામાં આવી હતી। ચીફ ઓફિસર શ્રી તુષારભાઈ ઝાલરિયા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ખીમજીભાઈ પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર શ્રી શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંધવ તેમજ શ્રી વિનોદભાઈ સામળિયા, શ્રી વિજયભાઈ આઈડી, સલીમભાઈ કુંભાર તેમજ વોર્ડમેન સર્વશ્રી રજાકભાઈ બાયડ, હિતેશભાઈ આઈડી, અરવિંદભાઈ પુરબિયા તેમજ વાલજીભાઈ લક્ષ્મણ, મેઘજીભાઈ મહેશ્વરી, મોહમ્મદભાઈ કુંભારની ટીમ દ્વારા કરાયેલ નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। આ ઝુંબેશ હજી પણ સતત કાર્યરત રહેશે। અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના ધ્યાને અંજાર શહેર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી તાબડતોબ શરૂ કરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી, ઉપપ્રમુખ શ્રીમતી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, કારોબારી સમિતિ ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા તેમજ શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી અને દંડક શ્રીમતી કલ્પનાબેન ગોરે સંબંધિતોને નગરપાલિકાના સ્ટાફને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।